એક પત્રકાર તરીકે 15 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયો છે અને આ જ કાર્યકાળ દરમિયાન ક્યારેક એક વિચાર એવો આવ્યો હતો કે રૂટીન જે જર્નલિઝમ છે, જે સમાચાર રોજ લખતો હતો, એ સમાચારો લખ્યામાંથી કંટાળો આવવાની શરૂઆત થઈ, જેથી એક અલગ લખાણની શરૂઆત કરી અને એ આ વાર્તા સંગ્રહ રૂપે આજે પ્રકાશિત થઈ છે. વાત એવી છે કે 2018થી જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે સંદેશમાં નોકરી કરતો હતો, એટલે 12:30 વાગે એડિશન પૂરી થાય પછી 2 વર્ષ સુધી જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે રાત્રે 12:30 વાગ્યા પછી કાં તો 12 વાગે કે એડિશન પતે ત્યાર પછી બેઠો અને કલાક દોઢ કલાકનો સમય આપતો હતો. ત્યારે 2 વર્ષે આ એક વાર્તા સંગ્રહ 17 વાર્તાઓનો સંગ્રહ આજે પ્રકાશિત થયો છે. અંધારી રાતની વાત એટલા માટે ટાઇટલ સિલેક્ટ કરવામાં આવ્યું છે કે જ્યારે અંધારી રાતની વાત આવતી હોય છે ને ત્યારે તમામના મગજની અંદર એક વિચાર આવતો હશે કે આમાં કંઈક સસ્પેન્સ હશે. ટૂંકમાં જે વાર્તા લખાઈ છે એ સત્ય ઘટના અંધારી રાતે બનેલી છે. એક ચાની લારી પર હું બેઠો હતો અને ત્યાં રિક્ષાવાળાએ આવીને જે વાત કરી હતી કે મેં એક યુવતી ફસાયેલી હતી, હેરાન થતી હતી, એને જે મદદ કરી હતી, એ જે વાત હતી એ વાતને અંધારી રાતની વાત તરીકે આપણે રજૂ કરી હતી વાર્તાને. એટલે ક્યારે આમાં ઘણી વાર્તાઓ એવી છે કે જેનો અંત મારી દ્રષ્ટિએ એવું છે કે એનો અંત આવી ગયો છે, પરંતુ કદાચ વાંચકને એવું ન લાગે કે એનો અંત આવશે એટલે હજી બાકી છે, એવું પણ ઘણી વાર્તાઓમાં છે. પુસ્તક લખવાની પ્રેરણા તો મને વાર્તાઓ વાંચવાનો શોખ હતો. એટલે રૂટીન જે નવલકથાઓ કે તત્વચિંતકોના જે લેખો આવે છે લાંબા ને લાંબા રાજકારણ પર લખેલા, અને એ બધા મને વાંચવું ઓછું ગમે, પણ વાર્તાઓ વાંચવાનો મને શોખ હતો અને એટલે જ મેં વિચાર્યું કે લખવું છે તો વાર્તા લખવી છે. બેઝિકલી તમામ જે વાર્તાઓ છે ને ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી વાર્તાઓ છે. કે એક વાર્તા છે કે એક વાટકી દહીં. હવે એક વાટકી દહીં જે છે એ વહુ ઘરમાં આવે છે પછી જે સસરા છે એમને એક વાટકી દહીં માટે વહુ એક વાક્ય કહે છે અને એ વાક્ય દીકરો સાંભળી જાય છે, અને એ દીકરો પછી એવું નક્કી કરે છે કે એક વાટકી દહીં મારા પિતાને મારે કેવી રીતે આપવું, અને એના પરની આખી વાત છે. આવી રીતે જ બે મિત્રો વચ્ચેની વાત છે કે સ્કૂલમાં છૂટા પડેલા બે મિત્રો, એક અમીર એક ગરીબ, તો એક ગરીબ મિત્રને અમીર મિત્ર કેવી રીતે આગળ લઈ જાય છે. પછી એક દીકરી અને એક બાપની વાત છે કે દીકરી એના પિતાનો દેહ જે મૃતદેહ હતો એને ઘર સુધી કેવી રીતે પહોંચાડે છે. ઝેડકેટ પબ્લિકેશન કરીને અમદાવાદનું એક પબ્લિકેશન હાઉસ છે, એની વેબસાઇટ પરથી આ બુક ઓનલાઈન પબ્લિશ મળી જશે. પ્લસ બુક સ્ટોર્સમાંથી પણ અવેલેબલ છે આ બુક, અંધારી રાતની એક વાત. તમામ દર્શક મિત્રોને હું તમારા વતી કહેવા માંગુ છું કે બુક વાંચે, ખરીદે, વાંચે અને તમારી જ આ જે સમાચાર છે એના પર કમેન્ટ આપે કે બુક કેવી છે.